રાજ્યની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ બૂથોની યાદી જાહેર કરવામાં આવી। જિલ્લામાં કુલ 48 બિલ્ડિંગના બૂથોને અતિ સંવેદનશીલ અને 349 બિલ્ડિંગના બૂથોને સંવેદનશીલ જાહેર કરાયા છે। સલામતી વ્યવસ્થાની વાત કરીએ તો પોલીસ વિભાગના 9 ક્લાસ 1 અધિકારીઓ સમગ્ર પ્રક્રિયા પર સીધી નજર રાખશે। આ લોખંડી બંદોબસ્તમાં 1300 પોલીસ કર્મચારીઓ, 1800 જીઆરડી જવાન, 80 પીએસઆઈ અને 25 પીઆઈ તૈનાત કરવામાં આવ્યા છે। 1300 થી વધુ પોલીસનો સ્ટાફ, 1800 થી વધુ હોમગાર્ડ અને જીઆરડીનો સ્ટાફ, 80 થી વધુ પીએસઆઈ, 25 થી વધુ પીઆઈ અને 9 જેટલા ડીવાયએસપી અને એસપી કક્ષાના અધિકારીઓ આ ચૂંટણી બંદોબસ્તમાં જોડાવાના છે। આ ઉપરાંત જે મતદાન મથક છે તે ઉપર જે ડિપ્લોમેન્ટ રહેવાનું છે તેમાં બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થશે અને જે 20 પોલીસ સ્ટેશન અત્યારે આવેલા છે આ તમામ 20 પોલીસ સ્ટેશનો ખાતે ક્વિક રિસ્પોન્સ ટીમ ત્યાં તૈનાત રહેશે। આ ઉપરાંત સેક્ટર પોલીસ મોબાઈલ ની જોગવાઈ પણ કરવામાં આવેલી છે।